રિઝનિંગ અને એમાં પણ કેલેન્ડર ખૂબ અગત્યનો વિડીયો. આ અગાઉ આપણે એક લીપ વર્ષવાળો પાર્ટ 1 જોયો હતો. આજે આપણે પાર્ટ 2 જોવાના છે, એટલે કે કેલેન્ડરની અંદર ભાગ 2. ટાટ એસ અને ટાટ એચએસ માટે જ નહીં, તો તમે કોઈ પણ સરકારી પરીક્ષા આપવાનો હોય ને, અને એના માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે. એટલે આ પાર્ટ 2 છે. આ અગાઉ પાર્ટ 1 ન જોયું હોય તો એ પણ જોઈ લેજો. પાર્ટ 2 થી શરૂઆત કરી. એમાં શું હોય? એમાં તારીખ સમાન હોય પણ વર્ષ અલગ હોય. એટલે કેવું કે તારીખ સરખી જ હોય પણ વર્ષ અલગ અલગ હોય. જ્યારે તારીખ અને મહિનો સમાન હોય પણ વર્ષ બદલાતું હોય ત્યારે સામાન્ય વર્ષમાં 1 પ્લસ કરવાનું. સામાન્ય વર્ષમાં શું કરવાનું? 1 પ્લસ. અને લીપ વર્ષમાં શું કરવાનું? 2 પ્લસ કરવાનું. એટલે સામાન્ય વર્ષમાં આપણે 1 ઉમેરવાનું અને લીપ વર્ષમાં આપણે 2 ઉમેરવાનું. આવું આપણે યાદ રાખવાનું. એટલે કેવી રીતના કે આપણે કુલ દિવસ કેટલા આવે? 365. આ 365 ભાગ્યા 7 કરે એટલે કેટલા થાય? 7 પંચા 35 થાય. 7 પચામાં કેટલા થાય? 35. એટલે કેટલા વધે? 1 અને 5. 7 દુ 14 થાય. એટલે શેષ 1 વધે. એટલે 1 ઉમેરવાનો. અને 366 લીપ વર્ષમાં આવે એટલે લીપ વર્ષમાં શેષ કેટલી વધવાની? 2. એટલે એમાં 2 ઉમેરવાના. એટલે 1 શા માટે ઉમેરવાનો? 2 શા માટે ઉમેર આપણે જોઈ લેવું. પણ સાવધાની શું રાખવાની? તો ફેબ્રુઆરી આવે તો તકલીફ. જો કેવું લીપ વર્ષ હોવા છતાં 2 પ્લસનો નિયમ ત્યારે જ લાગુ પડે જ્યારે 29 તારીખ આવતી હોય. એટલે 29 તારીખ આવે ને તો જ એ લાગુ પડે. અને જો 29 તારીખ નહીં આવે તો પણ લીપ વર્ષ હોય તો કેટલા ઉમેરવાના? 1 જ ઉમેરવાના. એ આપણે જોઈએ એટલે તમને ખબર પડી જશે. જો અહીંયા અહીં એક બહુ અગત્યનો પ્રશ્ન છે. 5 માર્ચ 2006 ના રોજ સોમવાર હોય તો 5 માર્ચ 2007. 5 માર્ચ અહીંયા પણ છે, 5 માર્ચ અહીંયા છે. અહીંયા ખાલી એક જ વર્ષ ઉમેરાયું એટલે આપણે +1 કરી દેવાનું. મેં આગળ તમને કીધું એ પ્રમાણે. કેટલા? 1 વર્ષ. અહીંયા ધારો કે 8 હોય તો 7માં 1 પાછો 1 કરી દેવાનો. અહીંયા 9 હોય તો પાછો 1 કરી દેવાનો. પણ 9 8 લીપ વર્ષ એટલે અહીંયા 2 ઉમેરવા પડે. એટલે અત્યારે તો આપણે કેટલા ઉમેરવાના? 1 જ ઉમેરવાના. કેમ કે 1 જ વર્ષ આપણે આગળ ગયા છે એટલે. એટલે 2006 પછી 2007 આવે એટલે સામાન્ય વર્ષ છે એટલે 1 ઉમેરવાનો. અહીંયા સોમવાર છે એટલે આપણો જવાબ આવે મંગળવાર. એકદમ ઈઝી અને સરળ. આપણે આગળ ચાલીએ. જો અહીં જો 23 માર્ચ 2025 અને ના રોજ મંગળવાર છે તો 26 કયો વાર આવે? સેમ વસ્તુ મેં તમને કીધું કે મંગળ પછીનો વાર કયો? બુધવાર. એટલે 1 જ પ્લસ કરવાનો. આપણે કયો? 1 ઉમેરી દે એટલે આપણું કામ થઈ જાય. એટલે આ જે છે 52 અઠવાડિયાને વધારાનો 1 દિવસ. 52 કેમ? તમે 52 ગુણ્યા 7 કરો ને એટલે 364 થાય. અને આ 365 વર્ષના દિવસ આવે એટલે 1 દિવસ વધારો એટલે ઉમેરી દેવાનું. તમારે કંઈ યાદ નહીં રાખવાનું. 25 પછી 26 આવ્યું, 1 ઉમેરી દો. પણ 24 પછી 25 આવે તો 24 લીપ વર્ષ છે અને એમાં ફેબ્રુઆરી આવતું છે કે નહીં એ જોવાનું. આગળ ચાલીએ જો એમાં ખબર પડી જશે. અહીંયા 22 જાન્યુઆરી 2007 ના રોજ બુધવાર અને 2008 ના રોજ કયો વાર હશે? હવે અહીં જો 2008 એ લીપ વર્ષ છે પણ હજુ ફેબ્રુઆરી મહિનો આવ્યો નથી. એટલે 29 ફેબ્રુઆરી નથી આવી એટલે આમાં બી 1 જ પ્લસ કરવાનો. કેટલા પ્લસ કરવાના? 1. જો અહીંયા 22 જાન્યુઆરી 2007 છે અને 8 આવે ત્યાં સુધી ફેબ્રુઆરી મહિનો તો હજુ આવ્યો જ નથી એટલે આપણે કેટલા પ્લસ કરવાના? 1. એટલે બુધ પછી કયો વાર આવે? ગુરુવાર આવે. આ પણ એકદમ સરળ કહેવાય. આગળ ચાલીએ. જોઈએ 5 માર્ચ 2007 અને 5 માર્ચ 2008. હવે અહીંયા 5 માર્ચ પછી જોજો અહીંયા 29 ફેબ્રુઆરી આવવાની. 29 ફેબ્રુઆરી 2008 આવવાનું. અને 29 ફેબ્રુઆરી એટલે 1 દિવસ વધારાનો. એટલે આપણે 7 પછી 8 આવે તો 1 પ્લસ આવતો જ હતો. પણ આ 29 ફેબ્રુઆરીનો બી 1 પ્લસ કરવાનો. કેમ કે 2008 શું છે? 2008 લીપ વર્ષ છે. કેમ લીપ વર્ષ છે? તો આપણે ભાગ 1 ની અંદર ભણેલા એ કેમ લીપ વર્ષ છે એ જોવું હોય તો ભાગ 1 માટેનો વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે 2008 કેમ લીપ વર્ષ છે. અને એમાં ફેબ્રુઆરી મહિનો આવે છે એટલે એનો 1 ઉમેરવાનો. એટલે આપણે 2 પ્લસ કરવા પડે. 7 છે અહીંયા સોમવાર, સોમ પછી શું આવવાનું? મંગળ. અને મંગળ પછી શું આવવાનો? બુધ. એટલે આપણો વાર કયો આવવાનો? બુધવાર. કેમ કે ફેબ્રુઆરીની 29 તારીખ પણ આની અંદર આવી જાય. અહીં જો લીપ વર્ષ છે અને ફેબ્રુઆરીનો મહિનો આવે એટલે સોમવારમાં 2 ઉમેરે તો કેટલા થાય? બુધવાર આવે. હજુ આગળ ચાલીએ. 22 જાન્યુઆરી 2008 છે એટલે ફરીથી 22 જાન્યુઆરી 2009 સુધી જવાના એટલે ફરીથી એમાં ફેબ્રુઆરી કઈ આવવાની? 29 આવવાની. અને ફેબ્રુઆરી 29 આવે એટલે બુધવાર પછી બીજા 2 દિવસ ઉમેરવાના એટલે આપણો વાર કયો આવે? શુક્રવાર આવે. જો કેવી રીતના 22 જાન્યુઆરી 2008 એમાં લીપ વર્ષ ફેબ્રુઆરી પસાર થઈ ગયું એટલે આપણે એમાં 2 પ્લસ કરીએ તો શુક્રવાર જવાબ આવે. આગળ જોઈએ એકદમ છેલ્લો પ્રશ્ન અને ખૂબ અગત્યનો પ્રશ્ન. છેલ્લો જ છે આ. 23 માર્ચ 1997 ના રોજ શુક્રવાર હતો
તો 23 માર્ચ 96ના રોજ કયો દિવસ હશે? હવે 23 માર્ચ 96 એ કયું છે? 96 ને આપણે 4 વડે ભાગીએ તો આપણને ખબર કે એ ભાગી જાય એટલે લીપ વર્ષ છે. 96 કયું લીપ વર્ષ? આપણે પાછળ જઈએ છીએ એટલે 96 ની પાછળ, એટલે 96 નું ફેબ્રુઆરીનું 96 એવું નથી. ફેબ્રુઆરી 29 96 આવી નથી એટલે લીપ વર્ષ કાઉન્ટ નહીં થાય. પણ 97 થી 96 જવાના એટલે 1 માઇનસ કરવાનું. આપણે પાછળ જઈએ છીએ એટલે શું કરવાનું? 1 માઇનસ. એટલે ગુરુમાંથી 1 માઇનસ કરીએ તો શું આવે? જોજો ફરીથી, સોરી, શુક્રમાંથી 1 માઇનસ કરીએ તો શું આવે? ગુરુવાર આવે. કેમ માઇનસ કર્યું? તો અહીંયા તમે જોઈ શકો આપણે પાછળ જવાનું છે એટલે માઇનસ કર્યું. 97 પછી 96 ની વાત કરેલી છે એટલે આ હતો આપણો ભાગ નંબર 2. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કે ભાગ 3, 4, 5 અને 6 પણ આવવાનો છે. એ ન જોયા હોય એટલે કે 1 નંબરનો ભાગ નહીં જોઈએ તો જોઈ લેજો અને એની સાથે સાથે 6 સુધી બધા જ ભાગ જોજો એટલે કેલેન્ડરમાં કોઈ મુશ્કેલી થાય નહીં. આભાર.